નમસ્કાર. ચાલો આજે આપણા શરીરની અંદર એક એવી દુનિયામાં જઈએ જે ખરેખર અદ્ભુત છે. આપણે જે પણ હલનચલન કરીએ છીએ, ભલેને એ વજન ઊંચકવાનું હોય કે પછી ખાલી આંખનો પલકારો, એની પાછળ એક આખી મશીનરી કામ કરે છે. આજે આપણે એ જ રહસ્યને ઉકેલીશું. ક્યારે એવું વિચાર્યું છે કે આપણા સ્નાયુઓ ખરેખર કેવી રીતે કામ કરતા હશે? આપણે બસ વિચારીએ છીએ કે મારે હાથ ઊંચો કરવો છે અને બસ થઈ જાય છે. પણ આ કોઈ જાદુ નથી. આની પાછળ એકદમ ચોક્કસ વિજ્ઞાન છુપાયેલું છે. તો ચાલો આજે એ જ જાણીએ. તો ચાલો શરૂઆત કરીએ. આપણે એકદમ ઉપરથી કે એક સામાન્ય હલનચલનથી શરૂ કરીને છેક એના ઊંડાણમાં જઈશું, એકદમ સૂક્ષ્મ લેવલ પર, જ્યાં આ આખી રમત રમાય છે. એમ સમજી લો કે એક નાના અમથા વળાંક પાછળ એક આખી બાયોલોજીકલ સ્ટોરી છુપાયેલી છે. આપણે જે પણ કરીએ, ચાલીએ, દોડીએ કે પછી આંખ પટપટાવીએ, આ બધું જ એક જટિલ આંતરિક પ્રક્રિયાથી ચાલે છે. આ પ્રક્રિયાનું એક ખાસ નામ છે સ્લાઇડિંગ ફિલામેન્ટ થિયરી, અથવા કહીએ તો સરકતા તંતુકવાદ. બસ આ જ એ ચાવી છે જે સ્નાયુ સંકોચનના બધા રહસ્યો ખોલી નાખે છે. હવે આ થિયરીને બરાબર સમજવી હોય ને, તો પહેલાં આપણે એના મુખ્ય ખેલાડીઓને મળવું પડશે. આ એવા સૂક્ષ્મ પાત્રો છે જે સ્નાયુની અંદર આખું નાટક ભજવે છે. તો સૌથી પહેલાં છે માયોસિન. આને જાડા તંતુ પણ કહેવાય છે. એમ સમજો કે આ જ સ્નાયુ સંકોચનનું મેઇન એન્જિન છે. એના પર નાના નાના હેડ એટલે કે શીર્ષ લાગેલા હોય છે, જે બિલકુલ હુક જેવું અથવા તો હોડીના હલેસા જેવું કામ કરે છે. અને જ્યાં એન્જિન હોય ત્યાં એને ચલાવવા માટે કંઈક તો જોઈએ ને. તો માયોસિનનો સાથી છે એક્ટિન, જે પાતળો તંતુ છે. હવે જુઓ, જો માયોસિનના હેડ હુક જેવા હોય, તો એક્ટિન જાણે એક દોરડું છે જેને માયોસિનના હુક પકડીને ખેંચે છે. બસ આ બેની જોડી જ બધું કમાલ કરે છે. એક મજાની વાત કહું, જ્યારે સ્નાયુ આરામ કરતો હોય ને, ત્યારે પણ આ તંતુઓ સાવ બેસી નથી રહેતા. અહીં જોઈ શકાય છે કે એક્ટિન અને માયોસિન તંતુઓ એકબીજા પર થોડા થોડા ગોઠવાયેલા જ હોય છે, જાણે કે બસ હુકમની જ રાહ જોતા હોય, એક્શન માટે એકદમ તૈયાર. પણ આ બધું આપમેળે શરૂ નથી થતું. આ એન્જિન ચાલુ કરવા માટે એક સિગ્નલ તો જોઈએ ને. તો સવાલ એ છે કે આપણા મગજમાં આવતો એક વિચાર એક ફિઝિકલ એક્શનમાં કેવી રીતે ફેરવાય છે? ચાલો આ પ્રક્રિયાને સમજીએ. જુઓ, બધી શરૂઆત થાય છે આપણા સેન્ટ્રલ નર્વસ સિસ્ટમથી, એટલે કે મધ્યસ્થ ચેતાતંત્રથી. ત્યાંથી એક સિગ્નલ આવે છે. જેવો આ સિગ્નલ સ્નાયુ સુધી પહોંચે એટલે એસિટાઇલ કોલાઇન નામનું એક કેમિકલ રિલીઝ થાય છે. અને બસ આ કેમિકલ એક ટ્રિગર જેવું કામ કરે છે. એનાથી સ્નાયુની અંદર કેલ્શિયમ આયનોનો જાણે કે પૂર આવી જાય છે. અને આ કેલ્શિયમ જ આખી સિસ્ટમનું તાળું ખોલે છે. હવે જેવું કેલ્શિયમ અંદર આવ્યું એટલે તરત જ એક અદ્ભુત મિકેનિકલ સાયકલ, એટલે કે એક ચક્ર શરૂ થઈ જાય છે. આને જ આપણે સ્લાઇડિંગ ફિલામેન્ટ સાયકલ કહીએ છીએ. તમે એને 4 સ્ટેપનો એક મોલેક્યુલર ડાન્સ પણ કહી શકો. તો આ ડાન્સનું પહેલું સ્ટેપ છે ક્રોસ બ્રિજ ફોર્મેશન, એટલે કે સેતુનું નિર્માણ. અહીં કામ આવે છે એટીપી, જે આપણા શરીરની એનર્જી કરન્સી છે. આ એટીપી માયોસિનના હેડને પાવર આપે છે અને એ પાવરથી માયોસિનનું હેડ સીધું જઈને એક્ટિન સાથે એક હૂકની જેમ ચોંટી જાય છે. હવે જેવું એ જોડાઈ ગયું એટલે તરત જ બીજું સ્ટેપ શરૂ થાય છે, જેને કહેવાય છે પાવર સ્ટ્રોક. આમાં માયોસિનનું હેડ ઝૂકે છે અને એ ઝૂકવાની સાથે જ એક્ટિનના દોરડાને અંદરની તરફ એટલે કે કેન્દ્ર તરફ ખેંચે છે. આ જ એ અસલી ક્ષણ છે જ્યાં ફોર્સ પેદા થાય છે. એકવાર ખેંચી લીધા પછી માયોસિનને પાછું છૂટું તો પડવું જ પડે, જેથી ફરીથી આગળ જોડાઈ શકે. તો ત્રીજા સ્ટેપમાં એન્ટ્રી થાય છે એટીપીના એક નવા મોલેક્યુલની. જેવો એ માયોસિનના હેડ સાથે જોડાય છે એટલે પેલો હુક એક્ટિનથી છૂટો પડી જાય છે. બ્રિજ તૂટી ગયો. અને છેલ્લું, ચોથું સ્ટેપ, રી-એનર્જાઇઝિંગ, એટલે કે ફરીથી ઊર્જા ભરવી. પેલો જે નવો એટીપી જોડાયો હતો ને, એ હવે તૂટે છે અને એમાંથી જે એનર્જી છૂટી પડે છે એ માયોસિનના હેડને પાછું એની ઓરિજિનલ પોઝિશનમાં લાવી દે છે. બિલકુલ જાણે બંદૂકને ફરીથી લોડ કરી હોય એમ. હવે એ ફરીથી અટેક કરવા માટે તૈયાર છે. તો વાતનો સાર એ છે કે આ આખી સાયકલ
જોડાવાનું, ખેંચવાનું, છૂટા પડવાનું અને ફરીથી તૈયાર થવાનો આ બધું વારંવાર ચાલ્યા જ કરે છે. અને ક્યાં સુધી? જ્યાં સુધી સ્નાયુમાં કેલ્શિયમ અને એટીપી હાજર હોય ત્યાર સુધી. આ સતત ચાલતી પ્રક્રિયાને કારણે જ પેલા તંતુઓ એકબીજા પર સરકે છે. સારું, તો આપણે એકદમ માઇક્રોસ્કોપિક લેવલ પર શું થાય છે એ તો જોઈ લીધું, પણ આટલી નાની નાની ક્રિયાઓથી આખરે મોટી અસર શું થાય છે? ચાલો હવે એનું પરિણામ જોઈએ, ધ બિગ પિક્ચર. અને આ રહ્યું પરિણામ. જ્યારે લાખો કરોડો માયોસિન હેડ્સ એકસાથે એક જ સમયે આ કામ કરે છે ત્યારે શું થાય છે? એ બધા મળીને એક્ટિન તંતુઓને અંદરની તરફ ખેંચે છે અને આનાથી આખો સ્નાયુ ટૂંકો થઈ જાય છે, સંકોચાય છે. અહીં જુઓ, ડાબી બાજુ રિલેક્સ્ડ સ્નાયુ છે અને જમણી બાજુ સંપૂર્ણ રીતે સંકોચાયેલો. તફાવત એકદમ સાફ દેખાય છે, ખરું ને? અહીં એક બહુ જ મહત્વની વાત યાદ રાખવા જેવી છે. સંકોચન વખતે આ તંતુઓ પોતે નાના નથી થતા, એમની લંબાઈ એટલી જ રહે છે. એ તો બસ એકબીજા પર સરકે છે, સ્લાઇડ થાય છે. આના કારણે જે આઈ બેન્ડ છે એ ઘણો ટૂંકો થઈ જાય છે, પણ જે એ બેન્ડ છે એની લંબાઈમાં કોઈ ફેરફાર નથી થતો. પણ સ્ટોરી અહીં પૂરી નથી થતી. આમાં હજી એક ટ્વિસ્ટ છે, અને એ છે કે આપણા શરીરમાં બધા સ્નાયુ તંતુઓ એક જ જેવા નથી હોતા. એના પણ અલગ અલગ ટાઈપ્સ હોય છે. તો આ તફાવત શા માટે છે? એનું મુખ્ય કારણ છે માયોગ્લોબિન. આ એક લાલ રંગનું પિગમેન્ટ છે જે સ્નાયુઓમાં ઓક્સિજન સ્ટોર કરવાનું કામ કરે છે. હવે કયા સ્નાયુમાં કેટલું માયોગ્લોબિન છે એના પરથી જ એનો પ્રકાર અને એનો રંગ નક્કી થાય છે. એકદમ સિમ્પલ છે. જે ફાઇબર્સમાં માયોગ્લોબિન વધારે હોય એ દેખાવમાં લાલ હોય છે, એટલે એને કહેવાય રેડ ફાઇબર્સ. અને જે ફાઇબર્સમાં માયોગ્લોબિન સાવ ઓછું હોય એ સફેદ જેવા દેખાય છે, એટલે એને કહેવાય વ્હાઇટ ફાઇબર્સ. તો બસ આજ છે આખી કહાની. મગજમાંથી આવતા એક નાના સિગ્નલથી લઈને આ ફિલામેન્ટ્સના એકદમ કોઓર્ડિનેટેડ ડાન્સ સુધી. આ એક એવી અદ્ભુત અને જટિલ પ્રક્રિયા છે જે આપણી દરેક હાલનચલનને પાવર આપે છે. અંતમાં બસ એક સવાલ: આપણે જે રોજબરોજની ક્રિયાઓ કેટલી સહેલાઈથી કરી લઈએ છીએ, શું એ આ અદ્ભુત અને એકદમ સૂક્ષ્મ લેવલ પર ચાલતી પ્રક્રિયા વગર શક્ય હોત? આપણા શરીરની અંદર જે આ મશીનરી નોનસ્ટોપ કામ કરી રહી છે એ ખરેખર કલ્પના બહારની વાત છે નહીં?